નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાનું વિશેષ મહત્વ છે. જ્યારે માં નર્મદા પોતાનો પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ ફેરવે છે ત્યારે દરેક પગલા પવિત્ર બની જાય છે. તિલકવાડાથી રામપુરા સુધી આ 21 કિલોમીટરની યાત્રા માત્ર પદયાત્રા નથી, આ તો આત્માની શુદ્ધિ છે. દરેક વળાંકે મંદિર, દરેક પગલે ભક્તિ અને દરેક ક્ષણમાં માં નર્મદાના આશીર્વાદ. ગામના લોકો દહીં, પાણી, જ્યુસ અને પ્રેમથી ભક્તોનું સ્વાગત કરે છે, જે ભક્તિ અને સામાજિક એકતાનું પ્રતીક છે. ચૈત્ર માસ, નર્મદાનો ઉત્તર વાહિની પ્રવાહ અને ભક્તોની શ્રદ્ધા મળે છે અને રચે છે એક અદ્ભુત અલૌકિક દ્રશ્ય. નર્મદા પુરાણ અને સ્કંદ પુરાણમાં કહેવાયું છે કે જે કોઈ પણ ભક્ત ચૈત્ર માસમાં આ પરિક્રમા કરે છે એને સંપૂર્ણ નર્મદા પરિક્રમાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે આ પરિક્રમામાં જોડાય છે તે માત્ર મંઝિલ સુધી નથી પહોંચતા, પણ સીધામાં નર્મદા સુધી પહોંચી જાય છે. નર્મદે હર.